કોંગ્રેસે શરૂ કરી છે જન આક્રોશ યાત્રા અને ઉદ્દેશ છે રાજ્ય સરકારને ખેડૂતો મામલે ઘેરવાનો। કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનને લઈને હવે કોંગ્રેસ આક્રમક બની છે, જેને લઈને કોંગ્રેસે સોમનાથથી જન આક્રોશ યાત્રાનો પ્રારંભ કર્યો। યાત્રાના પ્રારંભે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકારને ખેડૂતોના દેવા માફીને લઈને આડે હાથ લીધી હતી। જેમણે કહ્યું હતું કે સરકાર માત્ર જાહેરાતો જ કરે છે। આ તકલીફના સમયમાં જે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયો છે એના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ અને સાથે સાથે જે આ તકલીફનો સમય છે અને વારંવાર આવું થાય છે। અમિત ચાવડાએ સરકારને પડકાર પણ ફેંક્યો હતો કે જો સરકાર ખેડૂતોના દેવા માફ કરી દેશે તો કોંગ્રેસના ધારાસભ્યો પોતાનો પગાર સરકારને આપી દેશે। દ્વારકા સુધી જનાર આક્રોશ યાત્રા 11 જિલ્લાઓમાં ફરીને 13 નવેમ્બરે પૂર્ણ થશે। કુલ 900 કિલોમીટરની આ યાત્રામાં ટેકાના ભાવે ખરીદી અને રાહત પેકેજ સહિતના મુદ્દે વિરોધ કરાશે।